પોલીસ મથક પીએસઆઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ચલાલા પોલીસ મથકે મોહરમ અને 11 પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. ચલાલા ખાતે આવેલ પોલીસ મથકમાં આગામી મોહરમ અને 11ના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ સમાજો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે તે હતો. આ બેઠક ચલાલા પોલીસ મથકના પીએસઆઈ રતન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ચલાલા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ પોતાના સૂચનો રજૂ કરી પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા, પ્રકાશભાઈ કારિયા, ખાનભાઈ સહિત વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં પીએસઆઈ રતન ગઢવીએ તમામ નાગરિકોને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવવા અપીલ કરી હતી. હિંમતભાઈ ડોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજે શાંતિ સમિતિની બેઠક હતી અને બેઠકમાં હિન્દુ મુસ્લિમના તહેવારો જ્યારે ઉજવાતા હોય છે ત્યારે આ શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનમાં થાય છે. તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી બધા પણ ભેગા થઈ છે અને પીએસઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આ મિટિંગ યોજાઈ હતી. અને આવતા 25 તારીખે ભીમ 11 હોય અને 25 તારીખે મોહરમ હોય. 25 તારીખે આ બંને સાથે તહેવારો હોય તો એમાં પણ કાંઈ તકલીફ ન થાય એમના માટે આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. એમાં ગઢવી સાહેબ આપણા પીઆઈ સાહેબે એક સૂચના આપી અને ખેડૂતોલક્ષી ખરેખર આ બહુ અગત્યની સૂચના ગણાય અને એમાં આપણા એસપી સાહેબે એક એપ્લિકેશન લોન્ચ કરી છે એવી સાહેબે માહિતી આપી. ચલાલામાં આગામી દિવસોમાં મોહરમ અને ભીમ 11ના હિન્દુ મુસ્લિમોના તહેવારો આવતા હોય ત્યારે ચલાલા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં પીએસઆઈ શ્રી રતન સાહેબે ખૂબ જ સારી વાત કરી છે કે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના જે તહેવારો છે એક સંપથી અને ભાઈચારાની ભાવનાથી ઉજવાય એવી એમને આશા વ્યક્ત કરી છે. સામે આગેવાનોએ પણ એવો કોલ આપ્યો છે કે વર્ષોથી હિન્દુ મુસ્લિમના જે તહેવારો ઉજવાય છે એમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ સહિતના તમામ સમાજ ખૂબ જ ભાઈચારાથી આ તહેવારો ઉજવે છે. પીઆઈ શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી 25 તારીખે જ્યારે પવિત્ર રમજાન, મોહરમનો પવિત્ર તહેવાર હોય તેમજ સાથે સાથે 11નો પણ પવિત્ર તહેવાર હોય ત્યારે આ દાન મહારાજની તપોભૂમિ હોય. અહીંયા હિન્દુ મુસ્લિમ એકતા વર્ષોથી એક પરિવાર અને કુટુંબની ભાવનાથી રહેતા હોય ત્યારે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પૂર્વ તૈયારી માટે આજે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી. એમાં ખાસ ચલાલા શહેરના આગેવાનો, ધારંગણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોહરમ પેલું થતું હોય, તાજિયા નીકળતા હોય, ઝર ગામમાં પણ તાજિયાનું જુલુસ નીકળતું હોય એ ગામના આગેવાનોને પણ આજે ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના પ્રમુખ, હિન્દુ સમાજના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી હિંમતભાઈ, પ્રકાશભાઈ, ચલાલા શહેર ભાજપના આગેવાનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજના આગેવાનો અને વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ શાંતિ સમિતિની બેઠકની સાથે સાથે આગામી ચોમાસું અને અત્યારે વાવણીની સિઝન પણ ચાલુ હોય તો પરપ્રાંતીય મજૂરો પણ દરેક ખેડૂતોની વાડીએ આવતા હોય એ માટે પણ પીઆઈ સાહેબે ખૂબ સરસ માહિતી આપી છે.